સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પર્વને ધ્યાનમાં લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકો શાંતિપૂર્ણ રીતે બકરી ઈદની ઉજવણી કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। બકરી ઈદ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। પોલીસે લોકોને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી। તહેવાર દરમિયાન જાહેર માર્ગો પર અવરજવર, પાર્કિંગ તેમજ અન્ય વ્યવસ્થાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સોશિયલ મીડિયામાં કોઈ અફવા કે ઉશ્કેરણીજનક મેસેજ ફેલાવવામાં ન આવે તે માટે પણ સૂચના આપવામાં આવી હતી। પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે તહેવાર દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને શાંતિ ભંગ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આગામી 28 તારીખના રોજ જેમ સુરત શહેરમાં અને સમગ્ર ગુજરાતમાં ઈદ ઉલ અદાનો જે તહેવાર ઉજવવામાં આવનાર છે એ સંદર્ભે આજે લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે જે લીંબાયતના શાંતિ સમિતિના સભ્યો છે તેઓની સાથે મિટિંગ લેવામાં આવેલી, જે સંદર્ભે દરેકના વિચારો, એમના સૂચનોનું આદાન પ્રદાન કરવામાં આવેલું અને આ જે તહેવાર છે એમાં કાયદાનું પાલન થાય, કોઈની લાગણી આહત ન થાય એ પ્રમાણે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલી અને દરેક ધર્મના આગેવાનો તરફથી આ જે તહેવાર છે શાંતિથી ઉજવાય એ માટેની તેઓ તરફથી પણ ખાતરી આપવામાં આવેલી। અત્યારે જે મીડિયાના માધ્યમથી હું આપ સૌને જણાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં પણ આ અંગે કોઈ જો ધાર્મિક કોઈ અફવાઓ ફેલાવવામાં આવે તો પોલીસનું તરત ધ્યાન દોરવામાં આવે, જેથી કોઈ જે બનાવ છે એ પણ અટકાવી શકાય। એ સિવાય આ અંગે 28 તારીખના રોજ પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને દરેક મસ્જિદો ઉપર શાંતિપૂર્ણ રીતે નમાઝ પઢવામાં આવે અને જે કુરબાની આપવામાં જે આવનાર છે એ પણ એની જે વિધિ છે એ પણ શાંતિથી થાય એ પ્રમાણેની પોલીસે દરેક પ્રકારની તૈયારી કરેલી છે અને અમને ખાતરી છે કે આ તહેવાર છે એ ખૂબ જ શાંતિથી ઉજવાશે।